દેશભરમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી છે, ત્યારે મોંઘવારીનો હાલ ચાલી રહેલા નવરાત્રિમાં અનોખો વિરોધ કરાયો છે। ગરબામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાદ્યતેલના વધતા ભાવોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને મોંઘવારીના ગરબાનું નામ આપવામાં આવ્યું છે। હાલ ચાલી રહેલા નવરાત્રિ મહાપર્વમાં મોંઘવારીનો અનોખો રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગરબામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાદ્યતેલ તેમજ ઘરની ચીજ વસ્તુઓને લઈને મહિલાઓ ગરબે ઘૂમી હતી। મહિલાઓ સાથે બાળકો અને પુરુષોએ મોંઘવારીને લઈને દેખાવ કર્યા હતા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। વધતી જતી મોંઘવારીને લઈને મહિલાઓનો આક્રોશ સામે આવ્યો હતો। મોંઘવારી સ્પેશિયલ ગરબાનું આયોજન કરતા લોકો પણ જોવા પહોંચ્યા હતા। મારું નામ છે રફાડિયા મનાલી, હું સત્યનારાયણ સોસાયટીમાં રહું છું। નવરાત્રિના સમયે અમે બાટલા લઈને જે ફરીએ છીએ આ એક અનોખો રાસ કહેવાય એક પ્રકારનો, પણ આ કોઈ રાસ ગરબા નથી। આ એક વૈશ્વિક મારામારી જે મોંઘવારી વધી રહી છે એને અટકાવવા માટેનું અમારું એક અભિયાન છે અને હું સોશિયલ મીડિયા દ્વારા સરકારને એટલો જ સંદેશો પહોંચાડવા માગું છું કે આ જે વૈશ્વિક મારામારી જે મોંઘવારી વધી રહી છે એને અટકાવી શકે અને જે સામાન્ય લોકો છે, જે આર્થિક પરિસ્થિતિએ નબળા છે એ લોકોને બધી યોજનાઓનો લાભ મળી રહે। પરંતુ સરકાર તો કહી રહી છે ડરવાની જરૂર નથી, અચ્છેથી નાઈ એ ફક્ત ખાલી ચોપડામાં લખાયેલું વાક્ય છે ને લોકોની સામે બોલાયેલું વાક્ય છે। રિયાલિટીમાં કોઈ આપણે કોઈ પગલાં લેતું નથી। આપણે જ્યાં એ લોકોનો વિરોધ કરીએ છીએ ત્યારે એ લોકો આપણો અવાજ બંધ કરી દે છે, બાકી સરકાર ખાલી કહે જ છે, રિયાલિટીમાં કોઈ જાતના પગલાં લેવામાં હજુ સુધી આવ્યા નથી। જી, મારું નામ દિવ્યેશ ચાવડા, ગુજરાતના સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટીમાં આજે અહીંની સોસાયટીની બહેનોએ અષ્ટમીના નવરાત્રિમાં આજે આઠમના કાર્યક્રમમાં ગેસના બાટલા, લોટના ડબ્બા, તેલના ડબ્બા, પેટ્રોલ, શાકભાજી અને ઘરવખરીની ચીજો વસ્તુઓ લઈ અને આજે ગરબે રમી છે। અને સાથે સાથે આ ગરબે રમવાનું કારણ ખાસ તો આ સરકારને સંદેશ આપવાનું છે કે હવે મોંઘવારીએ માઝા મૂકી છે અને હદ થઈ ગઈ છે। હવે બહેનોની પણ સહનશક્તિની હદ થઈ ગઈ છે, ત્યારે આજે બહેનોએ આ પ્રયોગ કર્યો છે અને આટલો વજનદાર બાટલો છે એ પોતાના માથે મૂકી અને લોટના ડબ્બા અને તેલના ડબ્બા પોતાના માથે ચડાવી અને આજે જેમ માતાજીની ગરબી માથે મૂકીને બહેનો ગરબે રમતી હતી એ આજે મજબૂર થઈ ગઈ છે સરકારને આ રીતે સંદેશ આપવા માટે। એટલે બહેનોએ આજે આ બાટલાઓ, આટલા વજનદાર બાટલાઓ પોતાના માથા ઉપર મૂકી અને સરકારને એ કહેવા માંગે છે કે હવે આ બાટલાનો જેટલો વજન નથી લાગતો એટલો આજે જે મોંઘવારી છે મોંઘવારીનો વજન લાગી રહ્યો છે, ત્યારે સત્વરે સરકાર આ જાગે અને આ મોંઘવારી ઓછી કરે। આ મોંઘવારીના વિરોધમાં નવરાત્રિના ગરબાનું આયોજન કરતા ગુજરાતભરમાં ગરબા ધાર્મિક આકર્ષિત બન્યા હતા, તો બાળકો મોંઘવારીના સૂત્રોનું સ્લોગન લઈને ગરબે પણ ઘૂમ્યા હતા। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।